ચારુ દેખાતી નથી, ક્યાં ગઈ હશે? ગઈ હશે એના મમ્મીને ત્યાં. ના ના મમ્મી, એ તો મંદિરે ગઈ છે. ક્યાં ગઈ છે? મંદિરે. અરે એને માનતા માની હતી કે દિશાના લગ્ન નક્કી નહીં થયા ને તો એ મંદિરે જઈને ભિખારીઓની મીઠાઈ ખવડાવશે. શું જોયું આ ચારુ ઈચ્છતી જ નથી કે આપણી દિશા સુખી થાય. અરે તમે શું વિચારો છો? ચારુએ માનતા માની હતી કે મંદિરે જઈને ભિખારીઓને મીઠાઈ ખવડાવશે. જતા જતા સૌથી પહેલા મીઠાઈ એને મને ખવડાવેલી. કઈ જાતના ભિખારી છો તમે? એટલે કે તમને ડોક્ટરે મીઠાઈ ખાવાની ના પાડી છે તેમ છતાં તમે મીઠાઈ ખાધી? અરે તમે બંને જણા ચાલુ નહીં થઈ જાઓ. અરે ઝઘડા કરતા એ વિચારો કે દિશાના લગ્ન કેવી રીતે થશે. દિશાના લગ્ન જલ્દી થશે કારણ કે દિશા દેખાવે સુંદર છે. દિશા ભલે ગમે એટલી મસ્તીખોર હોય પણ દિલની એકદમ સાફ છે. અને આપણો સંદીપડો ગમે એટલો લફડેબાજ હોય પણ જ્યારે પણ કંઈક લફડું થાય ને ત્યારે સૌથી પહેલા એ લફડું સોલ્વ કરવા માટે એ આગળ હોય છે. હા, વાત તો તમારી સાચી છે. એ પણ એકદમ દિલનો સાફ છે મારા જેવો. હા મમ્મી પપ્પા, આ બંને જણને છે ને યોગ્ય લાઈફ પાર્ટનર મળી જવો જોઈએ. તો આપણી ક્યાં ના છે? અને આમ પણ સંદીપ એ મારી વેવણનો જ દીકરો છે ને. ફક્ત તમારી વેવાણ? આપણા સૌની. સાર્વજનિક વેવાણ. ચૂપ રે, આ ઘરની વેવણ એમ કહેતો તો. એ આપણે વેવણને ધક્કો મારશું અને વેવણ એમના દીકરાને ધક્કો મારશે. એ શું કરે છે? તને ધક્કો મારું છું. દુનિયાને ધક્કો અને મને ધક્કો મારવા સિવાય તને બીજું આવડે છે શું? એક મિનિટ જો, મારે છે ને પાછો ઝઘડો નથી કરવો. એકચ્યુઅલી હું તને મને શું? બોલ બોલ, કેમ ચૂપ થઈ ગયો? મને શું? એકચ્યુઅલી હું તને સોરી કહેવા માંગુ છું. શું વાત છે? તું અને સોરી? ગમ્યું મને. ચલ જા, મેં તને માફ કર્યો. એ સંદીપ, હું પણ સોરી કહું છું. હા, શું? તે મને સોરી કીધું? એક મિનિટ, હું સપનું તો નથી જોઈ રહ્યો ને? એટલે એટલે એમ ધ ગ્રેટ દિશા શાસ્ત્રીએ મને સોરી કીધું એ જરાક આમ પૂછી લીધું. શું તું પણ? કેવું છે ને દિશા, આપણે બંને આટલા ટાઈમથી એકબીજાના પડોશી છે તો પણ આપણે બંને એકબીજાને બરાબરથી નથી ઓળખતા. યસ સંદીપ, યુ આર રાઈટ. એ દિશા, તારી હોબીઝ શું છે? આઈ મીન તને શું કરવું ગમે છે? મને છે ને મૂવીઝ જોવી, રખડવું, મ્યુઝિક સાંભળવું અને ટીપ ટોપ થઈને ફરવું ગમે. તને શું ગમે? મારી પણ તારી જેમ સેમ ટુ સેમ હોબીઝ છે. એ સંદીપ, તને એક વાત કહું? મને છે ને ક્યારેક ક્યારેક તારાથી ઈર્ષ્યા થાય છે. જેલસી, યુ સી? નો આઈ કાન્ટ સી. પણ તને મારાથી કેમ જેલસી થાય છે? જો ને, તે આટલી નાની ઉંમરમાં કેટલા અલગ અલગ બિઝનેસ કર્યા અને મેં તો આજ સુધી એક નાની ચમચી પણ નથી વેચી. અરે યાર, તું તો બોલતી કેમ નથી? મારી પાસે એક મસ્ત બિઝનેસ આઈડિયા છે. શું? આમાં જો આપણે બંને પાર્ટનરશિપમાં બિઝનેસ ચાલુ કરીએ તો કેવું રહેશે? આઈડિયા તો સારો છે, પણ આપણે બંને કરીશું શું? જો તું ફેશનની જાણકાર છે અને મારું માર્કેટિંગ સારું છે તો આપણે બંને મળીને સ્ટાઇલિશ કપડા અને શૂઝનું બુટીક ખોલીએ તો? વોટ એન આઈડિયા સરજી. મારું તો નાનપણથી જ સપનું હતું કે મારી પોતાની એક બુટીક હોય, રોજ નવા નવા કપડાં પહેરવા મળે. દિશા ડિયર, આપણે કપડાં વેચવાના છે, પહેરવાના નહીં. આમ તો બુટીક ચાલુ થતા પહેલા તું બંધ કરાવી દઈશ. સોરી, હા સોરી, એક્સાઇટમેન્ટમાં છે ને જરાક ઊંધું બોલાઈ ગયું. પણ સંદીપ, એક પ્રોબ્લેમ છે. શું? અરે આપણે બંને ફાઇનાન્સ ક્યાંથી લાવીશું? એક કામ કર, તું તારા પપ્પાને વાત કર અને હું મારા પપ્પાને વાત કરું છું. એ લોકો આપણને ફાઇનાન્સ કરશે. યસ, ઇટ્સ અ ડીલ. તો આજથી આપણે બંને પાર્ટનર્સ. તો આમ વાત છે. આ બંને એકબીજાના લાઈફ પાર્ટનર બનવા માંગે છે. છુપા રસ્તમ નીકળ્યા, બધાને કહેવું પડશે. દિશા અને સંદીપ એક નંબરના છુપા રુસ્તમ છે. ના ચારુ, દિશા શાસ્ત્રી છે અને સંદીપ જોબન પુત્રા છે. તું ચૂપ રહીશ. મમ્મી પપ્પા, હવે આપણે દિશા માટે છોકરો શોધવાની જરૂર નથી. હા બેટા, મને પણ હવે ચિંતા થવા લાગી છે કે દિશાના લગ્ન થશે કે નહીં. હા જોને ચારુ, જેટલા પણ છોકરાઓના ફોટા આવેલા ને બધા ફાડીને પપ્પાએ કચરાના ડબ્બામાં નાખી દીધા.
હવે ખબર નથી કે દિશા માટે છોકરો ક્યાંથી લાવીશું. પાર્થ, હવે આપણે દિશા માટે છોકરો શોધવાની જરૂર નથી. એટલે મમ્મીજી, દિશાએ પોતાના માટે છોકરો શોધી લીધો છે. શું વાત કરે છે? અરે કોણ છે એ છોકરો? અરે કોણ છે એ છોકરો? અરે હા, એ કોણ છે ભડવીર જેણે દિશાને પસંદ કરી? તમે બધા એ છોકરાને ઓળખો છો. અરે હા, કોણ છે? નામ તો બોલ એનું. એનું નામ છે સંદીપ. હા, શું વાત કરે છે તું? અને તને કોણે કહ્યું કે દિશા અને સંદીપ એકબીજાને પસંદ કરે છે? અરે મમ્મીજી, મેં મારી સગી આંખે જોયું હતું. એ બંને હસતા હસતા એકબીજાના હાથમાં હાથ નાખીને વાતો કરતા હતા. પણ આ કેવી રીતે શક્ય છે? અરે એ બંને જણા એકબીજાને કેવી રીતે પસંદ કરી શકે? અરે આખો દિવસ બંને જણા ઝઘડતા હોય છે. એ બંને જણા છે ને સાપ નોળિયા જેવું બિહેવ કરતા હોય છે આખો દિવસ. હે મદારી, આઈ મીન પાર્થ, જ્યાં ઝઘડો હોય ત્યાં જ પ્રેમ હોય છે. આપણને જોઈ લે, આપણે આખો દિવસ ઝઘડતા હોઈએ છે. એનો મતલબ એમ થોડી છે કે આપણા બંને વચ્ચે પ્રેમ નથી. ના ચારુ, હું તને ખૂબ પ્રેમ કરું છું. એક મિનિટ પાર્થ. જો દિશા સંદીપને પ્રેમ કરતી હોય ને તો એને અમારો જમાઈ બનાવવામાં અમને કોઈ વાંધો નથી. પપ્પા, ક્યારેક આપણી આંખ પણ આપણને છેતરતી હોય છે. જો એવું જ હોય તો હું દિશાને પૂછીશ અને કન્ફર્મ કરીશ कि मेरा आंखों देखा सच था या कहानी. હા, અને જો દિશા હા પાડશે ને તો હું ગીતા વેવણ સાથે વાત કરીશ. એ તો ઘરના જ છે ને. હા, એ મારી કોઈ વાત ઉઠાવશે નહીં. શું? અરે એટલે એમ કહેતો હતો કે હું અભ્યંકર અને ગીતા વેવણ સાથે વાત કરીશ. અને મને પૂરું બોલવા તો દો. તમે લોકો વચ્ચે ડબ કર્યા કરે છે. ભૂખ લાગી છે. એપલ્સ પકડાઈ ગઈ. તારી ચોરી પકડાઈ ગઈ. કઈ વાંધો નહીં, ખાઈ લે. હા તો ખાઈ છે જ ને. અને તે જે રીતે બૂમ પાડીને હું ડરી ગઈ અને એપલ મૂકી દીધો. અને મારા જ ઘરે હું શું કામ એપલ ચોરી કરીને ખાઉં? એ દિશા, તું તો ખોટું માની ગઈ. તારો કહેવાનો એ મતલબ નથી. સાંભળ, તને સંદીપ કેવો લાગે છે? સારો છોકરો છે ને તારા કરતા તો વધારે સેન્સિબલ છે. એટલે તને સંદીપ ગમે છે? હા, પણ તું શું કામ આજે આ ગાંડા જેવા સવાલો કરી રહી છે? અરે મારો કહેવાનો મતલબ છે કે તું અને સંદીપ અને તું, એટલે આઈ મીન તમે બંને જે કંઈ કહેવું હોય ને સીધે સીધું કે. આમ ગોળ ગોળ શું કામ ફેરવે છે? તું ને સંદીપ પાર્ટનર બનવા માંગો છો ને? ઓ નો, તને ખબર પડી ગઈ? હા, મને બધું જ ખબર પડી ગઈ છે. એ છુપાવીને શું ફાયદો? હા, લુચ્ચી. શું ચારું તું પણ? હજી કઈ ફાઇનલ નથી થયું. જો મારા મમ્મી પપ્પા માની જાય ને તો વાત આગળ વધશે, નહીં તો તું બિલકુલ ચિંતા નહીં કર. Why fear when Charu is here? હું મારા મમ્મી પપ્પાને સમજાવી દઈશ. પણ મારા મમ્મી પપ્પાનું શું? એ લોકોની ઓલરેડી હાથ છે. અને તું અને સંદીપ એક થઈને આગળ વધો તે વાતનો એ લોકોને વાંધો જ નથી. શું વાત કરે છે? મમ્મી પપ્પા માની ગયા? એમને સાચે જ કઈ વાંધો નથી. પણ એ તો સંદીપને પસંદ નથી કરતા. તો પછી આ અચાનક ચમત્કાર થયો કેવી રીતે? એ બધું તું નહીં વિચાર. એ બધી ચિંતા તું મારા પર છોડી દે. આપણે મારા મમ્મી પપ્પા સાથે વાત કરવા સાથે જઈશું. હેલો, કોણ બોલે છે? બેલ વાગે છે. ખબર છે, પણ હામે કોઈ બોલતું જ નથી. આજકાલ તો ફોનોની ટોનું પણ ડોરબેલ જેવી થઈ ગઈ છે. હે, ફોન મૂક્યા પછી પણ ડિંગ ડોંગ હાલે છે. અક્કલ મઠ્ઠી, આની બેલ નથી વાગતી. ડોરબેલ કયું ની વાગે છે? ઓ ભલે. હવારમાં કોણ આવી ગયું નવરું પડીને? અભ્યંકરને ત્યાં રોજ કોઈ ટપકી જ પડે છે. વિદ્યા, આવ ને. આવતી રે. શું છે?
જે હોય તે મારા ઘરમાં તારું કાળું ડાચું લઈને છે ને ધોઈડો આ બધું શું કામ પડ્યું છે મારું? આમ જ આવ્યા છે. હા, ઘણા દિવસથી મુલાકાત નહોતી થઈ ને તો થયું કે ચાલો ને મળતા આવીએ. સારું કર્યું વેવાઈ, તમે આવ્યા અમે ફાવ્યા. કેટલો વખત થઈ ગયો ને આપણે મળ્યા નથી. એટલે મારો તો છે ને જીવ ઝાલ્યો નતો જલાતો એટલે અમે લોકો મળવા આવી ગયા. જીવ જાયલો નહોતો જલાતો ને તારો તો ક્યાંક જીવને ફગવી દેવો તો ને તારા. મારા હારા હજી કાલે તો તારું ડાચું દેખાડ્યું તું મને. કાલે આપણે મળ્યા હતા. કાલે આપણે મળ્યા હતા ને આપણે લોકો. ગરમી બહુ છે ને યાર. ઈ કેવો હારું તું અહીં સુધી લાંબો થયો હે? હું કેવા આવ્યો બોલ નહીં તો ભડાકે દઈ દે. જેમ તમે તમારી દીકરી અમારા ઘરમાં આપી છે એમ અમે પણ અમારી દીકરી તમારા ઘરમાં આપવા માંગીએ છીએ. કઈક સમજાય એવું બોલતો. એટલે દિશા માટે અમે તમારા સંદીપનો હાથ માંગવા આવ્યા છે. વોટ ગુડ બ્રેકિંગ ન્યૂઝ! હું હમણાં ગોળ ધાણા લઈ આવું. અરે કદુડી છાની મુની ન્યાજ ઊભી રે. તે માની કેવી રીતે લીધું કે હું મારા સંદીપડાના લગન તારી ટીટ માકડી દિશા હારે કરાવી છે? અરે હું એની બલી ચડવા નહીં દઉં. ભલે મારો બોકડા જેવો લાગતો હોય પણ આમ ગરીબ ગાય જેવો છે. અને આમે નક્કી થઈ ગયું છે કે આ લગન શક્ય નથી. તો અમને પણ અમારી દીકરી આપવામાં કોઈ રસ નથી. તમે આવું બોલ્યા? તો તમે કોનો અવાજ સાંભળ્યો? બોલ્યા તો એ વણ્યું જો. બસ પછી જુઓ એટલે આ તો શું છે કે માંગુ સામેથી આવે ને તો અમારી દીકરી કઈ આમ દક્ષિણા નથી કે અમે આમ જ આપી દઈએ. આ તો શું છે કે દિશાએ સંદીપને હા પાડી એટલા માટે અમે લોકો લગ્ન કરાવવા તૈયાર થયા છીએ. દિશાએ સંદીપને હા પાડી? આ વાત મારા મહિનામાં નથી આવતી. અરે તમારા માન્યમાં ન આવતું હોય તો એકવાર સંદીપને પૂછી જુઓ. વેવાય તમે કહેતા હશો ને તો સંદીપને હું 1000 વાર પૂછીશ. એ સંદીપ! લો આવી ગયો દીપડો. સંદીપડા આવું હું સાંભળું છું તું અને દિશા લગ્ન કરવાના છો એ વાત સાચી છે? જવાબ આ. અરે જવાબ આપ ને બેટા. બોલ બોલ બેટા. આ કેમ જવાબ નથી દેતો? ક્યાંથી આપે જવાબ? સાંભળે તો જવાબ આપે ને. આ કાનમાં ભૂંગળા ભરાવી રાખ્યા છે ગીતો સાંભળવા. કાઈટ ભાઈ તરા ઈ જોઈએ નહીં મને તારા કાનમાં. સંદીપડા હાવ સાચું કે છે. મેં તારા અને દિશા વિશે જે કઈ સાંભળ્યું છે એ વાત સાચી છે? હા, ચારુએ જ અમને કહ્યું છે કે એણે સંદીપને અને દિશાને હાથ મેળવતા જોયા છે. અને અમને છે ને તમારા વિશે બધી ખબર પડી ગઈ છે. પપ્પા હું તમને બધું કહેવાનો જ હતો. પપ્પા હું તમને બધું કહેવાનો જ હતો. પણ કહીએ પપ્પા જો એમાં શું છે ને કે હું તમને બધું સમજાવું. જો મેં લાઈફમાં જેટલા બધા બિઝનેસ કર્યા એ બધા આમ ફેલ ગયા છે. અને દિશા એને પણ આમ જીવનમાં કઈ ઉકાળી નથી લીધું. તો અમે બે આમ વિચાર્યું અમે બે કે અમે બે આમ ભેગા થઈ જઈએ તો આમ જીવનમાં કંઈક કરી શકશું. એટલે તું દિશા હારે મળીને જીવનમાં કંઈક કરવા માંગે છે? હા, પણ જો તમને વાંધો ના હોય તો. વાંધો? અરે કાઈ વાંધો નથી મારા વાંદરા. આવતો રે દીકરા. અમે તો કયું ની આની જ રાહ જોઈને બેઠા તો મારો વાલુડા. હાલો હવે કામની તૈયારીઓ કરવી પડશે ને. મને તો વિશ્વાસ જ ન થતો કે તમે માની ગયા. લાવ એડવાન્સ આપો. અક્કલ મથા એને એડવાન્સ ન કહેવાય, એને સુકન કહેવાય. સુકન એ જે કહેવાય તે લાવો. હાલે દીકરા આજ તો છે ને આ સાઈન કરેલો કોરો ચેક તારા પપ્પા તરફથી.
આટલી લાંબી લિસ્ટ? અરે આટલા બધા લોકોને લગ્નમાં આપણે બોલાવીશું ને તો દિશાના લગ્ન આપણે 2 વાર કરવા પડશે. અરે આપણી એકની એક દીકરીના લગ્ન છે. આ પાર્થના લગ્નમાં તો આપણે બધું ઘર મેળે પતાવી દીધું, પણ આપણે દિશાને તો ધૂમધામથી પરણાવીશું. અરે આ ધૂમધામમાં છે ને મારી ધૂળ ધાણી નીકળી જવાની છે. મને એક વાત કહે, આ માવજી કાકાની દીકરીના લગ્નમાં આપણને આમંત્રણ હતું? હા, કેમ યાદ નથી? તમે ભૂલી ગયા? અરે તમે ફોટો પાડવા માટે ઘોડે ચડ્યા હતા ને પછી ઘોડો જે ભડક્યો ને તમે નીચે પડ્યા. ભૂલી ગયા? પત્યું હે? આમંત્રણ હતું કે નહીં ખાલી એટલું જ પૂછ્યું હતું. રામ કહાણી સંભળાવવાનું નહોતું કહ્યું. પણ એમાં તમે શું ઘોડા નીચે ભડકો છો? આ તો બે ઘડીની મજા કરે. અને મને એક વાત કહે, આ કોકિલાબેનને કોણે આમંત્રણ આપ્યું? અરે એને તો પાર્થના લગ્નમાં મને ફોન કરીને કીધું કે તમારા પાર્થના લગ્નમાં મને નહીં બોલાવી જમવા. નહીં, આ કોકિલાબેન નહીં હા ભાઈ. અરે એ શું છે, ખાલી 51 નો ચાંદલો કરશે અને 5 જણાનું જમવાનું ઝાપટી જશે. કોકિલાબેન કટ. હાશ, 5 થાળી બચી. વિનોદ સોપારી વાળા છે? શું સૂર્યને જળ ચડાવી રહ્યા છે? ઓ, એમને કેજો ચારુ શાસ્ત્રીનો ફોન હતો. હા, મને ફોન કરવાનું કેજો. ચારુ બેટા, આ પંડિતનો નંબર તને ક્યાંથી મળ્યો? પેપરની જાહેર ખબરમાંથી લીધો. કેમ, શું થયું પપ્પાજી? નહીં કઈ નહીં, આ નામ પરથી એ પંડિત ઓછો અને ડોન વધારે લાગે છે. સોપારી વાળા. એ નહીં, જો કે આમ જોવા જઈએ ને તો નામ બરાબર જ છે. વિનોદ સોપારી વાળા, બરાબર? હવે વિનોદ એટલે મજાક, અને આ પંડિત લોકો છે ને મજાકમાં વરરાજાની સોપારી લઈને એમને હલાલ જ કરતા હોય છે. એટલે તમે કેવા શું માંગો છો? તમે હલાલ થયા છો? હશ, આ ફોને તને બચાવી લીધો દિવાકર, નહીં તો આજે ખરેખર તું હલાલ થઈ ગયો હતો. હેલો, હા પંડિતજી, મેં જ તમને ફોન કર્યો હતો. હા, અચ્છા, મારી નણંદના લગ્ન લેવાના છે, તો તમે અમારા ઘરે ક્યારે આવશો? ઓ, મુહૂર્ત કઢાવવું પડશે. ઠીક છે, તો હું તમને અમારા ઘરનું એડ્રેસ SMS કરી દઉં છું. હાય પપ્પા. હેલો મમ્મી. હા બેટા. બેટા અરે આ દિશા ક્યાં ગઈ છે? એના રૂમમાં છે. ના, હું એના રૂમમાં જ જઈને આવ્યો, ત્યાં પણ નથી એ. પાર્થ, દિશા સંદીપ સાથે શોપિંગ કરવા ગઈ છે. અરે દિશા એકલી શોપિંગ કરવા જતી રહીને મને જણાવ્યું પણ નહીં. મમ્મીજી, એકલી ક્યાં ગઈ છે? મેં કહ્યું ને, સંદીપ પણ ગયો છે સાથે. તારું બેટા, તારા મમ્મીજીનું કહેવું એમ છે કે એને કેમ ન લઈ ગઈ શોપિંગ કરવા માટે, સમજ્યા? અરે આ શું? હા, એના પોતાના જ મેરેજ છે ને પોતે જ શોપિંગ કરવા ગઈ. આવું થોડી ચાલે. અરે જેના લગ્ન હોય થોડી શોપિંગ કરવા જાય. ચારુ, દિશાએ આપણને કીધું તો આપણે બંને જણા શોપિંગ કરી આવ્યા હોત. ઓ પાર્થ બેટા, આ છોકરીઓ છે ને પોતાનું શોપિંગ પોતે જ કરે ને એ વધારે સારું છે. કેમ પપ્પા? એ બેટા, આપણે આ છોકરીઓ માટે કંઈક આમ શોપિંગ કરીને લાવ્યા હોઈએ ને તો એમાં કંઈક ને કંઈક વાંધા વચકા તો એ લોકો કાઢે જ. આ ડિઝાઇન બરાબર નથી, આ કલર તો એકદમ બેકાર છે, અને આ ડ્રેસ તો મને જરા પણ સૂટ થતો જ નથી, વગેરે વગેરે વગેરે. એટલે આ લોકો છે ને પોતાનું શોપિંગ પોતે જ કરે ને એ વધારે સારું છે. લાગે છે પંડિતજી આવી ગયા. સ્પીડ પોસ્ટ થી એકદમ તત્કાળ. આ શું? હે, આ શું છે? દેખાતો નથી, શોપિંગ બેગ્સ છે. અરે હું એ જ કહેવા માંગુ છું કે આટલું બધું શોપિંગ. હા દિશા બેટા, આ શું છે? અરે આટલું બધું શોપિંગ તમે શું કામ કર્યું હશે ભાઈ? નક્કી પપ્પા, આજે તમારા પૈસાનું પાણી થઈ ગયું. તો જીજુ, આ તમારા પપ્પાના પૈસાનું નહીં, મારા પપ્પાના પૈસાનું પાણી થયું છે. પણ આટલા બધા કપડા? દિશા, સંદીપ, તમે લોકોએ શું જાનૈયાઓના કપડાઓનો કોન્ટ્રાક્ટ પણ લીધો છે કે શું? વોટ એન આઈડિયા સરજી. તો દિશા, આપણે પણ આમ જાનૈયાઓના કપડાનો કોન્ટ્રાક્ટ લઈએ તો? યસ, લગ્નમાં છે ને લોકો આપણા વેચેલા કપડાં પહેરીને જ આવશે, મજા આવશે. એક મિનિટ. આ શું? હા, આ શું? એ સંદીપ, તું મોકો મળે ત્યારે ચોકો મારી જ દેતો હોય છે ને? 2 મિનિટ. આખી વાતમાં ક્રિકેટ મેચ ક્યાંથી વચ્ચે આવી ગઈ પપ્પા? તમે મુદ્દા ઉપરથી હટી રહ્યા છો. અત્યારે આપણે કપડાની વાત કરી રહ્યા છીએ. હું પણ એ જ વાત કરી રહ્યો છું. આ સંદીપને છે ને મોકો મળ્યો નથી કે એ નવો ધંધો શરૂ કરી જ દે છે. વાવ, શું મસ્ત ટોપ છે આ. કેમ લઈ લીધું?
આ ટોપ છે ને ફોર સેલ નથી. આ મારું ટોપ છે ને હું પહેરવાની છું. સમજી? ચાપલી ચારું. દિશા બેટા, માન્યું કે તું મોડર્ન વિચારો વાળી છે, પણ જે સમયે જે શોભતું હોય એ જ પહેરાય. હા, સ્લીવલેસ ટોપ જરા વધારે પડતું ઓકવર્ડ લાગશે. તું કઈ બ્રાઇડલ નથી લાવી જે કન્યા પરણતી વખતે પહેરી શકે એવું કંઈ? અરે મમ્મી, બ્રાઇડલ પણ આવશે અને બ્રાઇડલનું તો આખું એક અલગ ડિપાર્ટમેન્ટ છે. જીજુ, આ મોજડી કેવી છે? અરે બહુ સરસ છે. આ તો ખાલી સેમ્પલ પીસ છે. આવા જ 200 પીસ ઓર્ડર કર્યા છે.